જનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દેવી વાત, એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે, સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. તો ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરવું.